Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamna Das and Company. So, dear students, today we are going to start chapter number 2, that is monopoly. So, what actually monopoly is? સો પહેલાં તો આપણે મિનિંગ સમજશું કે વોટ ઇઝ મોનોપોલી. બરાબર, તો મોનોપોલી છે દેટ ઇઝ ઓફ મેની ટાઈપ્સ. બરાબર, ઘણા બધા ટાઈપ્સની મોનોપોલી હોય છે. તો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધી માર્કેટ દેર આર મેની ટાઈપ્સ ઓફ મોનોપોલી. There is partial monopoly in which either seller or buyer has a monopoly. પાર્શિયલ મોનોપોલી હોય છે, એમાં કાં તો બાયરને મોનોપોલી હોય અને કાં તો સેલરને મોનોપોલી હોય છે. દેન બાયલેટરલ મોનોપોલી છે, એમાં ઇઝ ધેટ ઇન વિચ સેલર એન્ડ બાયર હેવ મોનોપોલી ઓન બોથ ધ સાઇડ્સ, કે જેમાં બાયર અને સેલરને બંને સાઇડથી મોનોપોલી મળે છે. હિયર વી હેવ ટુ કન્સિડર ઓનલી મોનોપોલી દેટ ઇઝ વેસ્ટેડ ઇન સેલર ઓનલી. અહીંયા આપણે શેને સમજવાનું છે? તો એ મોનોપોલીને સમજવાનું છે કે જે ફક્ત સેલરની સાઈડથી જ મોનોપોલી તરીકે કન્સિડર કરવામાં આવે છે. ધ સેલર્સ મોનોપોલી ઇઝ કોલ્ડ પરફેક્ટ મોનોપોલી એન્ડ ઇમ્પરફેક્ટ મોનોપોલી ઓર લિમિટેડ મોનોપોલી. બરાબર, હવે સેલરના મોનોપોલીમાં વ્યૂમાં બે વસ્તુ આવે છે, દેટ ઇઝ પરફેક્ટ મોનોપોલી અને બીજી છે ઇમ્પરફેક્ટ કે લિમિટેડ મોનોપોલી. બરાબર, તો હવે પરફેક્ટ મોનોપોલી છે એ અનરિયાલિસ્ટિક છે. બરાબર, ઇટ ઇઝ મિયરલી થિયોરેટિકલ વાઇલ ઇમ્પરફેક્ટ મોનોપોલી ઓર લિમિટેડ મોનોપોલી ઇઝ ફાઉન્ડ ઇન રિયલ વર્લ્ડ. કે પરફેક્ટ મોનોપોલી છે એ અનરિયાલિસ્ટિક છે. અનરિયાલિસ્ટિક એટલે કે એ ક્યાંય જનરલી જોવા મળતી નથી. રેરેસ્ટ ઓફ રેર કેસ. બરાબર, બહુ એટલે બહુ જ ઓછા સર્કમસ્ટાન્સીસ હોય કે પરફેક્ટ મોનોપોલી એટલે એક જ સેલર હોય અને બાકી બધા બાયર્સ હોય. બરાબર, કે એક જ કોઈ ફર્મ છે કે પછી ઇન્ડસ્ટ્રી છે કે કાંઈ પણ છે જે પર્ટિક્યુલર પ્રોડક્ટ્સ વેચે છે અને એને ઘણા બધા બાયર્સ છે, તો દેટ ઇઝ પરફેક્ટ મોનોપોલી. તો આ વસ્તુ છે એ જનરલી આપણને ક્યાંય જોવા મળતી નથી. બરાબર, એટલા માટે થઈને એમ કીધું છે કે એ અનરિયાલિસ્ટિક છે. અને બીજી વસ્તુ છે ઇમ્પરફેક્ટ અને લિમિટેડ મોનોપોલી. બરાબર, તો એ ઇમ્પરફેક્ટ છે એ જનરલી રિયલ વર્લ્ડમાં જોવા મળે છે, કારણ કે એમાં જે આપણે મોનોપોલી છે પરફેક્ટ મોનોપોલી એના જેવા કેરેક્ટરિસ્ટિક્સ નથી. ઇમ્પરફેક્ટ એટલે અમુક બાયસ છે. બરાબર, અને એના કારણે એક પરફેક્ટ મોનોપોલીનો સિનેરિયો રહેતો નથી. તો દેટ ઇઝ ઇમ્પરફેક્ટ ઓર લિમિટેડ મોનોપોલી અને એ રિયલ વર્લ્ડમાં આપણને જોવા મળે છે. નાઉ મીનિંગ ઓફ મોનોપોલી. તો પરફેક્ટ મોનોપોલીનો મિનિંગ, રાઈટ, તો ધ વર્ડ મોનોપોલી ઇઝ મેડ ઓફ મોનો એન્ડ પોલી. હવે અત્યાર સુધી આપણે જોયું દેટ વોઝ જસ્ટ ઇન્ટ્રોડક્શન. બરાબર, હવે મિનિંગ આવ્યો. દેટ ઇઝ ધ વર્ડ મોનોપોલી ઇઝ મેડ ઓફ મોનો અને પોલી. હવે મોનો એટલે સિંગલ કે વન. બરાબર, અને પોલી મીન્સ ધ એક્ટ ઓફ સેલિંગ. બરાબર, એટલે મોનો એટલે એક જ, બરાબર, સિંગલ કે વન, અને પોલી એટલે એક્ટ ઓફ સેલિંગ. તો એના કારણે જ્યાં સિંગલ સેલર હોય, જે ગુડ્સ વેચતું હોય, બરાબર, એને મોનોપોલી કહેવાય. મીન્સ સિંગલ સેલર, એક જ સેલર છે અને બાકી બધા બાયર્સ છે. બરાબર, તો દેટ ઇઝ કોલ્ડ મોનોપોલી. In economics, monopoly is considered in the context of level of competition where there is only one seller. Again this is repeated કે જ્યાં એક જ સેલર છે. બરાબર, એન્ડ હી ડઝ નોટ હેવ ટુ ફેસ એની કોમ્પિટિશન. ઓબ્વિયસલી પોતે એક જ છે એટલે એને કોઈ પણ જાતની કોમ્પિટિશન ફેસ કરવાનું વસ્તુ રહેતી નથી. સચ અ મોનોપોલી ઇઝ પ્યોર મોનોપોલી. એ મોનોપોલીને પ્યોર મોનોપોલી કહેવામાં આવે છે. હવે બીજું છે લિમિટેડ મોનોપોલી, દેટ ઇઝ ઇમ્પરફેક્ટ મોનોપોલી.
તો લિમિટેડ મોનોપોલી, ઓલ્સો ધ વર્ડ મોનોપોલી ઇઝ યુઝ. લિમિટેડ મોનોપોલીમાં બી મોનોપોલી વર્ડ જ યુઝ થાય છે. Imperfect or limited monopoly is such a market in which there is only one producer and the product produced by him has no close substitutes available in the market. બરાબર, એટલે એને બી ઘણી બધી મોનોપોલી જોવા મળે છે, રાઈટ, કે એમાં બી એવું છે કે એક જ પ્રોડ્યુસર છે કે જે જનરલી પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે અને એનું રીઝન છે કે એની પાસે ક્લોઝ સબસ્ટિટ્યૂટ કોઈ છે નહીં. બરાબર, આપણે ક્લાસમાં સ્ટડી કર્યું હતું કે સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ અને કોમ્પ્લિમેન્ટરી પ્રોડક્ટ્સ કોને કહેવાય, રાઈટ. તો એને ક્લોઝ સબસ્ટિટ્યૂટ્સ છે નહીં, રાઈટ, કે એનો પ્રોડક્ટ જ લોકોએ પરચેઝ કરવો પડે. અને જો ક્લોઝ સબસ્ટિટ્યૂટ્સ હોય બી તો બી એટલા ક્લોઝ નથી કે એના પર્ટિક્યુલર પ્રોડક્ટને એ રિપ્લેસ કરી શકે, રાઈટ. તો એ રીઝનના કારણે એને મોનોપોલી મળે છે, right. So it can be said that monopoly is such a market in which produced goods have no close substitutes, so monopolists get supernormal profit in more or less proportion in the long run. બરાબર, ક્લોઝ સબસ્ટિટ્યૂટ્સ છે જ નહીં, રાઈટ. સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ એટલે એકના બદલે બીજું તમે યુઝ કરી શકો. તો હવે એવું તો મોનોપોલીમાં ક્લોઝ સબસ્ટિટ્યૂટ તો છે જ નહીં, એટલે કસ્ટમર્સને શું થાય કે તમારો પ્રોડક્ટ છે એ એને પરચેઝ કરવો જ પડે, રાઈટ. સો એના કારણે મોનોપોલી ક્રિએટ થાય છે અને મોનોપોલી હોય ત્યાં સુપર નોર્મલ પ્રોફિટ્સ રહે છે, રાઈટ. સો દેટ ઇઝ ઇન મોર ઓર લેસ પ્રપોર્શન ઇન ધ લોંગ રન. એટલે શોર્ટમાં અને લોંગમાં બંને સિનારીઓમાં આ વસ્તુ છે એ જોવા મળે છે કે સુપર નોર્મલ પ્રોફિટ છે એ મોનોપોલી ફર્મને મળે છે, રાઈટ. સો દેટ ઇઝ ઓલ ઓવર મોનોપોલી. ઇન શોર્ટ હજી કહી દઉં કે એક જ સેલર છે, બરાબર, એને મોનોપોલી કહેવાય અને કોઈ ક્લોઝ સબસ્ટિટ્યૂટ્સ બનાવવાવાળી ફર્મ કે ઇન્ડસ્ટ્રી નથી. એ પોતે એક જ છે અને એનો બહુ ક્લોઝ સબસ્ટિટ્યૂટ છે જ નહીં, રાઈટ. સો દેટ ઇઝ મોનોપોલી. નાઉ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોનોપોલી. મોનોપોલીના કેરેક્ટરિસ્ટિક્સ શું છે? તો નંબર 1, દેટ ઇઝ વન પ્રોડ્યુસર ઓર સેલર. બરાબર, હમણાં મેં કીધું હતું કે એક જ સેલર છે, બરાબર, તો એના કારણે એને મોનોપોલી મળે છે, રાઈટ. અને ક્લોઝ કોમ્પિટિટર્સ એના છે જ નહીં, ક્લોઝ રાઇવલ્સ. રાઇવલ્સ એટલે કોમ્પિટિટર્સ, બરાબર. તો મોનોપોલીમાં ક્લોઝ કોમ્પિટિટર્સ છે જ નહીં, બરાબર. અને રિમોટ રાઇવલ્સ કદાચ હોઈ શકે પણ એ નાના સૂના હોય કે એટલાય ક્લોઝ કોમ્પિટિટર્સ નથી કે જે એને બીટ કરી શકે, બરાબર. તો દેટ ઇઝ એક જ સેલર છે. દેન મેની બાયર્સ. એક સેલર હોય અને બહુ બધા બાયર્સ હોય, બરાબર, તો એને સુપર નોર્મલ પ્રોફિટ જ મળે. ઇન મોનોપોલી જનરલી ધ બાયર કેન નોટ ડૂ વિધાઉટ ધી પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ્ડ બાય મોનોપોલી. એટલે એ એક જ જે સેલર છે એ હવે એવા પ્રોડક્ટ્સ બનાવે છે કે એના વગર બાયર્સને ખરીદ્યા વગર ચાલે એવું જ નથી, રાઈટ. સો દેટ ઇઝ ઇટ, બરાબર, કે એના કારણે બહુ બધા બાયર્સ છે એની પાસે છે. ધેરફોર ઇવન ઇફ ધ મોનોપોલિસ્ટ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ, મોનોપોલિસ્ટ છે એ ભાવ વધારે તોય એની ડિમાન્ડ ક્યારેય ઝીરો થતી નથી, બરાબર. દેન નો ક્લોઝ સબસ્ટિટ્યૂટ્સ. અગેઇન ધીસ પોઈન્ટ ઇઝ રિપીટેડ કે એને કોઈ ક્લોઝ સબસ્ટિટ્યૂટ છે જ નહીં કે જે એના પ્રોડક્ટને બીટ કરી શકે. કે આજે હું મોનોપોલીવાળો જે એક જ સેલર છે એનો ચાલો મેં ન ખરીદ્યું મેં બીજાનું ખરીદ્યું, તો એ સિનારીઓ ઊભો જ ન થાય કારણ કે એની પાસે એવા ક્લોઝ કોઈ સબસ્ટિટ્યૂટ્સ અવેલેબલ છે જ નહીં, રાઈટ. સો દેટ ઇઝ ઇટ. પછી નો ડિફરન્સ બિટવીન ઇન્ડસ્ટ્રી એન્ડ ફર્મ. તો મોનોપોલીમાં ફર્મ છે ઇટ સેલ્ફ ઇઝ એન ઇન્ડસ્ટ્રી. ફર્મ છે એ પોતે જ ઇન્ડસ્ટ્રી છે, રાઈટ. તો એના કારણે કોઈ ડિફરન્સ રહેતો નથી. લાઇક પરફેક્ટ કોમ્પિટિશન, ધ ફર્મ એન્ડ ઇન્ડસ્ટ્રી આર નોટ ડિફરન્ટ ઇન મોનોપોલી બિકોઝ ઇન મોનોપોલી ધ પ્રોડ્યુસર ઇઝ ધ સેલર, બરાબર. તો એના કારણે કોઈ ડિફરન્સ રહેતો નથી ફર્મ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે, બરાબર. આપણે પરફેક્ટ કોમ્પિટિશનમાં જોયું હતું કે ફર્મ અને ઇન્ડસ્ટ્રી વચ્ચેનો ડિફરન્સ હતો, બરાબર, પણ મોનોપોલીમાં આ કોઈ ડિફરન્સ રહેતો નથી. બિકોઝ પ્રોડ્યુસર છે
એ જ સેલર છે. પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રોડ્યુસર અલગ હતા અને સેલર અલગ હતા, પણ મોનોપોલીમાં પ્રોડ્યુસર છે એ જ સેલર છે, એટલા માટે થઈને કોઈ ફર્મ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે ડિફરન્સ રહેતો નથી. દેન કંટ્રોલ ઓવર પ્રાઇસ ઇન પ્રોડક્શન. તો ઇન મોનોપોલી ધ ફર્મ ડિટરમાઇન્સ ધ પ્રાઇસ. બરાબર, મોનોપોલીમાં પ્રાઇસ નક્કી કરે છે કોણ? તો પ્રોડ્યુસર. એ પ્રોડક્શન બી પોતે જ નક્કી કરે છે, પણ પ્રાઇસ અને પ્રોડક્શન છે એ બંને એકસાથે તમે ડિટરમાઇન કરી શકો નહીં. બરાબર, સાયમલ્ટેનિયસલી એટલે એકસાથે. ઇટ કેન ડિટરમાઇન આઈધર પ્રોડક્શન ઓર પ્રાઇસ. બેમાંથી એક જ વસ્તુ તમે ડિટરમાઇન કરી શકો, બંને એકસાથે તમે ડિટરમાઇન કરી શકો નહીં. ઇફ ઇટ કીપ્સ ધ પ્રાઇસ હાઈ, જો એ પ્રાઇઝીસ છે એ હાઈ રાખે તો દેર ઇઝ લેસ સેલિંગ, એન્ડ ઇફ હી વોન્ટ્સ ટુ સેલ મોર he will have to lower the prices. બરાબર, તો ટૂંકમાં જો એણે પ્રાઇસ વધારવી હોય તો એનું સેલિંગ છે એ ઘટી જશે, અને જો એને સેલિંગ વધારવું હોય તો એની પ્રાઇઝીસ છે એ એણે ઘટાડવી પડે. ટૂંકમાં બંને વસ્તુ એક સાથે સાયમલ્ટેનિયસલી ચાલે નહીં. દેન હોમોજીનિયસ પ્રોડક્ટ્સ. તો ઇન મોનોપોલી ધ પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ્ડ બાય ધ ફર્મ આર હોમોજીનિયસ. there is not much product differentiation. બરાબર, હોમોજીનિયસ એટલે સિમિલર કાઇન્ડ ઓફ. પહેલાં આપણે ડિસ્કશન કરેલું છે કે વોટ હોમોજીનિયસ પ્રોડક્ટ્સ આર. બરાબર, તો એ સિમિલર કાઇન્ડ ઓફનું છે. બરાબર, અને મોનોપોલીમાં બી હોમોજીનિયસ પ્રોડક્ટ્સ છે એ જ જોવા મળે છે. પ્રોડક્ટ ડિફરન્સિએશન છે એ અહીંયા જોવા મળતું નથી. દેન લાસ્ટ વન ઇઝ સુપર નોર્મલ પ્રોફિટ કે એક્સઓર્બિટન્ટ પ્રોફિટ. તો એક જ સેલર હોય અને એની પાસે ઘણા બધા બાયર્સ હોય તો કેવો સિનારીઓ ઊભો થાય? તો ઓબ્વિયસલી તમે સુપર નોર્મલ પ્રોફિટનો સિનારીઓ જ ઊભો થાય, એમાં કોઈ શક નથી. બરાબર, તો દેટ ઇઝ સુપર નોર્મલ પ્રોફિટ. કે શોર્ટ રન હોય કે લોંગ રન હોય, મોનોપોલી છે એ એનો સુપર નોર્મલ પ્રોફિટ છે એ મેન્ટેન કરીને જ રાખે છે. બરાબર, સો ધીસ વેર ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોનોપોલી. નાઉ ધ કોઝિસ ઓફ મોનોપોલી. તો ફર્સ્ટ વન ઇઝ નેચરલ કોઝિસ. મોનોપોલી શું કામ ઊભી થાય છે? બરાબર, મોનોપોલીનો સિનારીઓ ઊભો થાય છે કે ભાઈ એક જ સેલર છે, તો શું કારણ છે કે જેના કારણે આ બધી વસ્તુ થાય છે કે ભાઈ એક જ સેલર છે એ જનરલી જોવા મળે છે કે મોનોપોલી જેવી સિચ્યુએશન ક્રિએટ થાય છે? તો એના 5 કોઝિસ છે. બરાબર, તો એમાંનું પહેલું છે દેટ ઇઝ નેચરલ કોઝિસ. ઘણીવાર નેચરલ સર્કમસ્ટેન્સીસના કારણે મોનોપોલી છે એ ઊભી થાય છે. બરાબર, કે ઘણીવાર રો મટીરિયલ કે સપ્લાય ઓફ ફેક્ટર્સ આ બધી વસ્તુ છે એ ભાગ ભજવે છે. ફોર એક્ઝામ્પલ, કોફી છે એ બ્રાઝિલમાં જ વધારે પ્રોડક્શન છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એ અરબ કન્ટ્રીઝમાં છે, જ્યુટ છે એ ઇન્ડિયામાં છે, અને પ્રેશિયસ સ્ટોન્સ કે ડાયમંડ્સ છે એ સાઉથ આફ્રિકામાં છે. તો આ બધું નેચરલ મોનોપોલી કહેવાય, કે આમાં ઓલરેડી ઇટ ઇઝ ગોડ ગિફ્ટેડ કે આ અમુક વસ્તુ છે એ અમુક કન્ટ્રીમાં જ બને છે અને મળે છે, તો એ ઓટોમેટિકલી એની મોનોપોલી બની ગઈ. તો આ હવે નેચરલ વસ્તુ થઈ, આ ગોડ ગિફ્ટેડ થયું, રાઈટ. આમાં કોઈ વસ્તુનું ક્યાંય બીજા કોઈ ફેક્ટર્સ અફેક્ટ કરતા નથી, રાઈટ. સો દે આર ધ ગિફ્ટ્સ ઓફ નેચર. બરાબર, અને ધીસ પીપલ કેન ક્રિએટ મોનોપોલી ઇન ધેર ફિલ્ડ્સ. તો આ નેચરલ કોઝિસ છે કે ગોડ ગિફ્ટ છે, જેને ત્યાં ઓટોમેટિકલી આ બધી વસ્તુ ઓલરેડી ભગવાને દીધેલી જ છે, અને એના કારણે એ લોકો આનો યુઝ કરીને મોનોપોલી સિનેરિયો ક્રિએટ કરે છે, રાઈટ. દેન સેકન્ડ વન ઇઝ લીગલ કોઝિસ. તો when the government gives the right of providing certain services or products to certain firms, monopoly is created. જ્યારે ગવર્મેન્ટ પોતે અમુક રાઇટ્સ છે એ અમુક ઓર્ગેનાઇઝેશનને જ આપે છે, ત્યારે મોનોપોલી ક્રિએટ થાય છે. એક્ઝામ્પલ્સ છે રેલવે છે, ટેલિગ્રામ છે, મેલ છે, ઇલેક્ટ્રિસિટી છે, વોટર સપ્લાય છે, રાઈટ, ગેસ છે. આ બધી જ વસ્તુ છે આર પ્રોવાઇડેડ ટુ સર્ટન કંપનીઝ ઓર ફર્મ્સ ઓનલી. એ અમુક
કંપની કે ફર્મને જ આપવામાં આવ્યું છે, એના કારણે મોનોપોલીનો સિનેરિયો છે એ ઊભો થાય છે. રેલવેઝ છે તો એ બી ગવર્મેન્ટ છે. ટૂંકમાં આમે જેટલી વસ્તુના મેં નામ લીધા, એક્ઝામ્પલ આપ્યા, આ બધી વસ્તુ ગવર્મેન્ટ ઓરિએન્ટેડ છે, રાઈટ. તો એના કારણે મોનોપોલીનો સિનેરિયો ઊભો થાય છે, બરાબર. સો ધ ફર્મ્સ અધર દેન ધોઝ ગિવન સચ અ પરમિશન કેન નોટ પ્રોવાઈડ ધીસ સર્વિસીસ. હવે જેને પરમિશન મળી હોય એ જ આ સર્વિસીસ છે એ બનાવી શકે, બાકી કોઈ આ સર્વિસીસ પ્રોવાઈડ કરી શકે જ નહીં. તો હવે ગવર્મેન્ટે જ આ વસ્તુ કરી હોય તો એના કારણે મોનોપોલીનો સિનેરિયો ક્રિએટ થાય છે. દેન થર્ડ વન ઇઝ ગુડવિલ ઓફ ધી ફર્મ. ગુડવિલ, તમારું માર્કેટમાં બહુ જ સારું નામ, તો એ પોતે મોનોપોલી ક્રિએટ કરી શકે, રાઈટ. સો ધ ગુડવિલ ઓફ ધ ફર્મ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ક્રિએટિંગ મોનોપોલી. અ ફર્મ કેન ક્રિએટ મોનોપોલી બાય મેન્ટેનિંગ હાઈ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ, બાય મેકિંગ પબ્લિસિટી કન્ટિન્યુઅસલી, બાય મેકિંગ કોન્ટેક્ટ વિથ કન્ઝ્યુમર્સ એન્ડ એક્ઝિબિટિંગ ઓનેસ્ટી. સો ગુડવિલ ઓફ ધી ફર્મ, બરાબર, કે તમે તમારી રીતના પોતે જ એટલી સારી ઇમેજ ક્રિએટ કરો, રાઈટ, કે જેના કારણે તમારું મોનોપોલી એમને બની જાય. ભલે તમારે ક્લોઝ સબસ્ટિટ્યૂટ્સ અવેલેબલ હોય, તમારી આજુબાજુ કેટલાય કોમ્પિટિટર્સ હોય, દેટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. તમે તમારી ઇમેજથી તમે સારા પ્રોડક્ટ્સ પ્રોવાઈડ કરો, રાઈટ, સારી પબ્લિસિટી કરો, કસ્ટમર સાથે સારા કોન્ટેક્ટ રાખો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઓનેસ્ટી રાખો, તો તમને મોનોપોલી છે એ મળશે જ. ભલે લોંગ ટર્મ એફર્ટ છે, તમને શોર્ટર પીરિયડ ઓફ ટાઈમમાં આનો બેનિફિટ કદાચ ન મળે, પણ તમે આ ક્વોલિટીઝ છે એ જાળવી રાખો તો લાંબા ટાઈમે તમને મોનોપોલીનો પૂરેપૂરો બેનિફિટ મળી શકે છે, રાઈટ. સો દેટ ઇઝ ગુડવિલ ઓફ ધી ફર્મ. Then fourth one is production on a large scale. Some firms produce goods on a large scale, therefore they get the benefits of economies of scale. તમે લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરો તો ઓબ્વિયસલી આપણને ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ મળે છે. As they produce goods in a large scale, they are benefited by economies like mechanical, financial and managerial બેનિફિટ્સ. બરાબર, તમે જ્યારે લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરો છો તો તમને મિકેનિકલ, ફાઇનાન્શિયલ અને મેનેજરિયલ બેનિફિટ્સ મળે છે. અને ઓબ્વિયસલી રિસ્ક બી વધારે છે કે આટલું બધું તમે પ્રોડક્શન કર્યું ને કદાચ ન વેચાણું તો દેટ ઇઝ ઓલ્સો ધ રિસ્ક, બરાબર. સો એવરેજ આઉટપુટ કોસ્ટ ઇઝ રિડ્યુસ. તમારી આઉટપુટ કોસ્ટ છે એ રિડ્યુસ થાય કારણ કે બધી વસ્તુ તમે બલ્કમાં કરતા હોય, રાઈટ. એન્ડ દે કેન સેલ ગુડ્સ એન્ડ સર્વિસીસ એટ લોઅર રેટ્સ, બરાબર. અને તમારે કોસ્ટ બેનિફિટ મળે તો તમે ઓછા ભાવે એ પ્રોડક્ટ્સ છે એ વેચી શકો. હવે નવી ફર્મ્સ છે એ આ વસ્તુ બિગનિંગમાં ન કરી શકે, રાઈટ. લાર્જ સ્કેલ પ્રોડક્શન એને બીક લાગે તો નવી ફર્મ છે એ આ રિસ્ક ન લઈ શકે. પણ યસ, જુનિયર ઓર્ગેનાઇઝેશન્સ છે એને આ બેનિફિટ છે એ મળી શકે છે અને એ લોકો જનરલી લેતા બી હોય છે. દેન યુનિયન્સ. તો યુનિયન્સ આર ઓફન રિસ્પોન્સિબલ ફોર મોનોપોલી. યુનિયન્સ છે એ ઘણીવાર મોનોપોલી માટે રિસ્પોન્સિબલ હોય છે, જેમ કે રિક્ષા ડ્રાઈવર્સ છે, વર્કર્સ ઓફ ફેક્ટરી છે, બેંક એમ્પ્લોઈઝ છે. તો આ બધા એવા છે કે જેમના યુનિયન્સ હોય છે અને જેમનો કંટ્રોલ છે સપ્લાય અને પ્રાઇસ ઉપર, રાઈટ. સો એના કારણે મોનોપોલીની કન્ડિશન છે એ ક્રિએટ થતી જોવા મળે છે. સો દેટ ઇઝ ધ કોઝિસ ઓફ મોનોપોલી, બરાબર. આ બધા જ હતા એ રીઝન્સ હતા કે જેના કારણે મોનોપોલીનો સિનેરિયો ક્રિએટ થાય છે. નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટડી ટાઈપ્સ ઓફ મોનોપોલી. હવે મોનોપોલીના ટાઈપ્સ કયા કયા છે? તો ફર્સ્ટ વન ઇઝ મોનોપોલી ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઓનરશિપ. ઓનરશિપના વ્યૂ પોઈન્ટથી મોનોપોલી જોવાની છે. તો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઓનરશિપ, મોનોપોલી કેન બી ડિવાઇડેડ ઇન્ટુ પ્રાઇવેટ મોનોપોલી એન્ડ પબ્લિક મોનોપોલી. બરાબર, બે ઓનરશિપના વ્યૂ પોઈન્ટથી બે છે, દેટ ઇઝ પ્રાઇવેટ એન્ડ પબ્લિક. તો private monopoly is the monopoly of individual or private ownership. The objective of this monopoly is to earn maximum profit.
બરાબર. પ્રાઇવેટે છે તો એ કોઈ ઇન્ડિવિડ્યુઅલની મોનોપોલી છે અને એનો ઓબ્જેક્ટિવ છે તો દેટ ઇઝ ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ, જેમ બને એમ વધારે પ્રોફિટ અર્ન કરવું. ઓન ધ કોન્ટ્રેરી, પબ્લિક મોનોપોલી મીન્સ ધ ઓનરશિપ ઓફ ધી સ્ટેટ. બરાબર. પબ્લિક મોનોપોલી એટલે મોનોપોલી of the ownership of the state. Its objective is not maximum profit but optimum social welfare. બરાબર. એનો ઓબ્જેક્ટિવ છે સોશિયલ વેલફેર કરવું. બરાબર. સોસાયટીની વેલબિંગ માટે કરવું એ એનો બેનિફિટ છે, મોટિવ છે. અને પ્રાઇવેટનો છે દેટ ઇઝ ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ. નાવ અનધર ઇઝ monopoly from the point of view of the causes of monopoly. બરાબર. તો there are two types. બરાબર. natural and artificial. બે ટાઈપનું છે, natural અને artificial. The monopoly that comes into existence due to natural reasons, બરાબર, that is called natural monopoly. કે જેમ મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું હતું કે સાઉથ આફ્રિકામાં ડાયમંડ્સ હતા, આપણે જ્યુટ હતું. બરાબર. તો આ બધી અમુક બધાની સ્પેશિયાલિટી હોય, એના કારણે એક નેચરલ મોનોપોલીનું ડેવલપમેન્ટ થતું જોવા મળે છે. અને ધ મોનોપોલી દેટ કમ્સ ઇન્ટુ બિંગ ડ્યુ ટુ લોઝ ઓર અફિલિએશન્સ ઇઝ કોલ્ડ આર્ટિફિશિયલ. બરાબર. કે ગવર્મેન્ટે જ્યારે અમુકને જ અમુક વસ્તુ પ્રોડ્યુસ કરવાનો રાઇટ આપે છે તો એના કારણે અલ્ટિમેટલી મોનોપોલી છે એનું ડેવલપમેન્ટ થઈ જાય છે. રાઈટ. સો દેટ ઇઝ કે એ આર્ટિફિશિયલ છે, કે એ લીગલ પ્રોવિઝન્સ અને લોઝના કારણે મોનોપોલી ડેવલપ થઈ છે, અને ઓલું છે એ નેચરલી ડેવલપ થઈ છે. તો આના કારણે બે ટાઈપ્સ છે એ ડેવલપ થયા છે, દેટ ઇઝ નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. દેન થર્ડ વન ઇઝ ટાઈપ્સ ઓફ મોનોપોલી ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ પ્રાઇસ. બરાબર. પ્રાઇઝના ઓલા ઉપર છે દેટ ઇઝ એમાં બી બે ટાઈપ છે, દેટ ઇઝ નોન ડિસ્ક્રિમિનેટિંગ મોનોપોલી, દેટ ઇઝ સિમ્પલ મોનોપોલી, અને બીજું છે ડિસ્ક્રિમિનેટિંગ મોનોપોલી. રાઈટ. તો ઇન નોન ડિસ્ક્રિમિનેટિંગ મોનોપોલી ઇક્વલ પ્રાઇસ ઇઝ ચાર્જડ ફ્રોમ એવરી કન્ઝ્યુમર. બરાબર. નોન ડિસ્ક્રિમિનેટિવ મીન્સ કે તમે કોઈ ભેદભાવ રાખ્યો નથી, દરેક કસ્ટમરને તમે એક જ ભાવે તમારા પ્રોડક્ટ સેલ કરો છો. બરાબર. દેટ ઇઝ નોન ડિસ્ક્રિમિનેટિંગ મોનોપોલી. અને ડિસ્ક્રિમિનેટિંગ મોનોપોલી મીન્સ કે તમે ડિફરન્ટ પ્રાઇઝીસ ચાર્જ કરો છો ફ્રોમ ડિફરન્ટ કન્ઝ્યુમર. કે અમુક સારા એવા કન્ઝ્યુમર લાગે, આપણને એવું લાગે કે આ થોડું વધારે પે કરી શકે એમ છે, તો એની પાસેથી આપણે વધારે ચાર્જ કરતા હોય, અને અમુક એવું આપણને લાગે કે આ નહીં દઈ શકે કે વોટ એવર, તો એની પાસેથી આપણે ઓછા પ્રાઇઝીસમાં ચાર્જ કરતા હોય. રાઈટ. સો દેટ ઇઝ ડિસ્ક્રિમિનેટિંગ એન્ડ નોન ડિસ્ક્રિમિનેટિંગ. Now fourth one is that is types of monopoly from the point of view of possibility of competition. In that also there are two types, that is perfect monopoly and imperfect monopoly, જે આપણે ભણી ગયા છીએ. બરાબર. તો the monopoly in which there is no interference of government, reaction of the consumers and fear of entry of new firm is called perfect competition. બરાબર. અને એ ફક્ત એક ઇમેજિનેશન જ છે, આ વસ્તુ તમને ક્યાંય એટલે ક્યાંય જોવા મળે નહીં. બરાબર. પરફેક્ટ કોમ્પિટિશનમાં એવું કીધું છે કે ગવર્મેન્ટનું કોઈ જ ઇન્ટરફિયરન્સ હોતું નથી, કન્ઝ્યુમર કોઈ પણ વસ્તુનું રિએક્ટ કરતા નથી, એકલું પરચેઝ જ કરે છે, પછી ગમ્યું ન ગમ્યું, ઇનશોર્ટ નો ગમ્યાના કોઈ રિએક્શન્સ આવતા નથી, અને કોઈ નવી ફર્મ છે એ એન્ટર બી થતી નથી. તો આ કોઈ વસ્તુ ન હોય જ્યારે, ત્યારે મીન્સ ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ બી ન હોય, કન્ઝ્યુમરના કોઈ રિવ્યૂ બી ન આવતા હોય, અને કોઈ નવી ફર્મ એન્ટર બી ન થતી હોય, આવા સિચ્યુએશન્સ હોય ત્યારે પરફેક્ટ કોમ્પિટિશન કહેવાય. તો આવું છે એ ફક્ત સપનામાં જ આવું બને, બાકી રિયલમાં આ વસ્તુ પોસિબલ નથી, અને ઇટ ઇઝ નેવર સીન ઇન રિયલ વર્લ્ડ. બરાબર. અને ધ મોનોપોલી ઇન વિચ દેર ઇઝ કોન્સ્ટન્ટ ફિયર ઓફ એન્ટ્રી ઓફ રાઇવલ ફર્મ્સ ઇઝ કોલ્ડ ઇમ્પરફેક્ટ ઓર લિમિટેડ મોનોપોલી. રાઈટ. કે રાઇવલ ફર્મ્સ છે એનું તમને સતત બીક લાગતી હોય કે ભાઈ મારા આટલા કોમ્પિટિટર્સ છે એ કંઈક આ કરશે તે કરશે, તો દેટ ઇઝ ઇમ્પરફેક્ટ મોનોપોલી. રાઈટ. નાવ ફિફ્થ વન, દેટ ઇઝ ટાઈપ્સ ઓફ મોનોપોલી ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ નંબર ઓફ ફર્મ્સ. બરાબર. તો નંબર ઓફ ફર્મ્સમાં એમાં there are three types of monopoly: મોનોપોલી, ડ્યુઓપોલી અને ઓલિગોપોલી.
તો હવે જ્યારે સિંગલ પ્રોડ્યુસર કે સેલર હોય એને મોનોપોલી કહેવાય. એક જ વ્યક્તિ છે એ પ્રોડક્ટ્સ વેચતી હોય તો દેટ ઇઝ મોનોપોલી. જ્યારે બે પ્રોડ્યુસર છે એ પ્રોડક્ટ વેચતા હોય, બે પ્રોડ્યુસર કે સેલર પ્રોડક્ટ્સ વેચતા હોય તો એને ડ્યુઓપોલી કહેવાય. અને જ્યારે વેરી ફ્યુ પ્રોડ્યુસર્સ ઓર સેલર્સ હોય દેટ ઇઝ ઓલિગોપોલી. ફ્યુ ઓછા છે, બરાબર, એટલા બધા પ્રોપોર્શનમાં નથી, પણ ફ્યુ એટલે મોનોપોલી અને ડ્યુઓપોલી કરતાં તો વધારે છે, રાઈટ. સો દેટ ઇઝ ઓલિગોપોલી. મોરઓવર વેન ધ પ્રોડ્યુસર ઓર સેલર મોનોપોલાઇઝ ધ માર્કેટ, બરાબર, જ્યારે પ્રોડ્યુસર કે સેલર માર્કેટને મોનોપોલાઇઝ કરે તો એને મોનોપોલી ઓફ સેલર્સ કહેવાય, બરાબર. અને જ્યારે બાયર, બરાબર, બાયર્સ જે હોય, ખરીદનાર, કન્ઝ્યુમર, એ મોનોપોલાઇઝ કરે માર્કેટને તો ઇટ ઇઝ કોલ્ડ મોનોપ્સોની, બરાબર. સેલર જ્યારે મોનોપોલાઇઝ કરે માર્કેટને તો એને મોનોપોલી જ કહેવાય. પણ જ્યારે બાયર્સ છે એ મોનોપોલાઇઝ કરે માર્કેટને તો એને મોનોપ્સોની કહેવામાં આવે છે. વેર બોથ બાયર્સ એન્ડ સેલર્સ બોથ હેવ મોનોપોલી, જ્યાં બાયર અને સેલર બંનેને મોનોપોલી મળે છે એને બાયલેટરલ મોનોપોલી કહેવામાં આવે છે, બરાબર. બાયર અને સેલર બંનેને મોનોપોલીનો એડવાન્ટેજ જ્યારે મળતો હોય એને બાયલેટરલ મોનોપોલી કહેવામાં આવે છે. સો દેટ ઇઝ ફોર ટુડેઝ સેશન. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.